કન્વેન્શન એન્ડ ટ્રીટીઝ રિલેટેડ ટુ આઈપીઆર બૌદ્ધિક સંપત્તિ અધિકાર સાથે જોડાયેલા આંતરરાષ્ટ્રીય કરાર અને સંધિઓ. પરિચય. બૌદ્ધિક સંપત્તિ ફક્ત રાષ્ટ્રીય કક્ષાએ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ રક્ષણ મેળવવા માટે યોગ્ય છે. એક દેશમાં થયેલી શોધ કે કૃતિ બીજા દેશમાં સુરક્ષિત રહે તે માટે ઇન્ટરનેશનલ કન્વેન્શન અને ટ્રીટીઝ બનાવવામાં આવે છે. આ તમામ સંધિઓનું સંકલન મુખ્યત્વે ડીપો એટલે કે વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન અને WTO એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવે છે. મુખ્ય કન્વેન્શન અને ટ્રીટી. મુખ્ય કન્વેન્શન અને ટ્રીટીમાં પેરિસ કન્વેન્શન એટલે કે પેરિસ કન્વેન્શન ફોર ધી પ્રોટેક્શન ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટી 1883 ના અનુસાર પ્રથમ આંતરરાષ્ટ્રીય આઈપીએસ સંમેલન થયું હતું. તેમાં ઉદ્યોગ સંપત્તિ જેવી કે પેટન્ટ, ટ્રેડમાર્ક, ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન માટે સિદ્ધાંત હતો નેશનલ ટ્રીટમેન્ટ, જેમાં એક સભ્ય દેશના નાગરિકોને બીજા દેશના નાગરિક સમાન હક મળે, જેમાં સભ્ય દેશની સંખ્યા છે 170 કરતાં વધારે. ઉદાહરણ તરીકે જો કોઈ ભારતીય વૈજ્ઞાનિકે પેટન્ટ ફાઇલ કર્યું હોય તો તે જ હક અન્ય પેરિસ કન્વેન્શનના દેશોમાં પણ મળે છે. બીજું કન્વેન્શન છે બર્ન કન્વેન્શન 1886, જેમાં સાહિત્ય અને કલાકૃતિઓ માટે છે. ઓટોમેટિક પ્રોટેક્શન, કોપીરાઇટ મળવા માટે રજિસ્ટ્રેશનની જરૂરી નથી. મિનિમમ ટર્મ ઓફ પ્રોટેક્શન, સર્જકના જીવનકાળ પ્લસ 50 વર્ષ, જેના સભ્ય દેશોની સંખ્યા છે 180 કરતાં વધારે. ઉદાહરણ તરીકે કોઈ ભારતીય લેખકની નવલકથા ફ્રાન્સ અથવા યુએસમાં પણ સુરક્ષિત રહેશે. મેડ્રિડ એગ્રીમેન્ટ 1891-1989 ટ્રેડમાર્કના આંતરરાષ્ટ્રીય રજિસ્ટ્રેશન માટે છે. એક જ અરજીથી અનેક સભ્ય દેશોમાં ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન શક્ય છે. ઉદાહરણ તરીકે અમૂલ કંપની એક અરજીથી ઘણા દેશમાં પોતાનું બ્રાન્ડ સુરક્ષિત કરી શકે છે. હેગ એગ્રીમેન્ટ 1925 ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન્સના આંતરરાષ્ટ્રીય રજિસ્ટ્રેશન માટે છે. એક જ અરજીથી અનેક દેશોમાં ડિઝાઇનને રક્ષણ મળે છે. ઉદાહરણ તરીકે ટાટા મોટર્સ એક ડિઝાઇન અનેક દેશોમાં સુરક્ષિત છે. વીપો સ્થાપના 1967માં યુએનની વિશેષ એજન્સી છે. એનો હેતુ છે વિશ્વભરમાં આઈપીએને પ્રોત્સાહન આપવું અને સભ્ય દેશોમાં સુમેળ સાધવું, જેના સભ્ય દેશ છે 190 કરતાં વધારે. ટ્રીપ્સ એગ્રીમેન્ટ એટલે કે ટ્રેડ રિલેટેડ એસ્પેક્ટ ઓફ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ 1995, જેનું આવે છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન હેઠળ સર્વગ્રાહી આઈપીએ ધોરણો, જેમાં કોપીરાઇટ, પેટન્ટ, ટ્રેડમાર્ક, જીઆઈએસ, ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન્સ અને ટ્રેડ સિક્રેટનો સમાવેશ થાય છે. તમામ સભ્ય દેશોને આંતરરાષ્ટ્રીય સ્તરે સમાન માપદંડો અપનાવવા ફરજિયાત છે. ઉદાહરણ તરીકે ભારતે પેટન્ટ એક્ટ 1970માં 2005માં સુધારા કરીને પ્રોડક્ટ પેટન્ટ સિસ્ટમ લાગુ કર્યો છે. બુડાપેસ્ટ ટ્રીટી 1977 જે છે માઇક્રોગેનિસ્મ ફોર પેટન્ટ પ્રોસિડિયર માટે. જો કોઈ શોધમાં માઇક્રો ઓર્ગેનિઝમ સામેલ હોય બુદાપેસ્ટ ટ્રીટી એટલે કે માઇક્રો ઓર્ગેનિઝમ્સ ફોર પેટન્ટ પ્રોસિડિયર માટે જો કોઈ શોધમાં માઇક્રો ઓર્ગેનિઝમ સામેલ હોય તો તેને માન્ય આંતરરાષ્ટ્રીય ડિપોઝિટરીમાં રાખવું જરૂરી છે. ઉદાહરણ તરીકે બાયોટેકનોલોજી પેટન્ટ. પીસીટી એટલે કે પેટન્ટ કોઓપરેશન ટ્રીટી 1970 પેટન્ટ ફાઇલિંગ માટેનું વૈશ્વિક સિસ્ટમ એક જ અરજીથી અનેક દેશોમાં પેટન્ટ રક્ષણ મેળવવાની સરળતા રહે છે. સભ્ય દેશ 150 કરતાં વધારે છે. ઉદાહરણ તરીકે ડીઆરડીઓ ભારતમાંથી એક પીસીટી અરજી ફાઇલ કરીને અનેક દેશોમાં રક્ષણ મેળવી શકે છે. યુપીઓવી કન્વેન્શન 1961 નવી પેદાશો અને વનસ્પતિઓ જાતિઓ માટે રક્ષણ પૂરું પાડે છે. ખેડૂતો તેમજ વૈજ્ઞાનિકો માટે લાભદાયી છે. હાઇબ્રિડ બીજોનો પેટન્ટ. મારાકેશ ટ્રીટી, જેમાં દ્રષ્ટિહીન અને પ્રિન્ટ ડિસેબલ વ્યક્તિઓ માટે કોપીરાઇટેડ પુસ્તકોને ઉપલબ્ધ કરાવવામાં રક્ષણ પૂરું પાડે છે. ભારત આ સંધિનો આરંભિક હસ્તાક્ષરી દેશોમાંનો એક છે. સારાંશ. પેરિસ કન્વેન્શન 1883માં જેનું ક્ષેત્ર છે પેટન્ટ, ટ્રેડમાર્ક અને ડિઝાઇન. બર્ન કન્વેન્શન 1886માં જેનું ક્ષેત્ર છે કોપીરાઇટ, લિટરસી અને એરિસ્ટોટલ. મેડ્રિડ પ્રોટોકોલ 1989 જેનું ક્ષેત્ર છે ટ્રેડમાર્ક. હક એગ્રીમેન્ટ 1925 જેનું ક્ષેત્ર છે ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન. વીપો 1967 જેનું ક્ષેત્ર છે ઓલ આઈપીઆર. ટ્રીપ્સ WTO 1995 કોમ્પ્રિહેન્સિવ આઈપીઆર. બુદાપેસ્ટ ટ્રીટી માઇક્રો ઓર્ગેનિઝમ્સ 1977. પીસીટી 1970 ખાસ પેટન્ટ્સ માટે. યુપીઆઈઓવી 1961 પ્લાન્ટ વેરાયટીઝ માટે. મરાકેશ ટ્રીટી 2013
કોપીરાઇટ અને એક્સેસિબિલિટી ફોર ધી બ્રાઇન્ડ પીપલ. નિષ્કર્ષ: આંતરરાષ્ટ્રીય કન્વેન્શન અને સંધિઓ આઈપી અને વૈશ્વિક સ્તરે રક્ષણ આપે છે. પેરિસ કન્વેન્શન ઇન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટી માટે છે, બર્ન કન્વેન્શન એ કોપીરાઇટ માટે છે, મેડ્રિડ યુ ટ્રેડમાર્ક અને ડિઝાઇન માટે, ટ્રીપ્સ એ કોમ્પ્રિહેન્સિવ આઈપીઆર સ્ટાન્ડર્ડ માટે જરૂરી છે, પીસીટી બુદાપેસ્ટ જે પેટન્ટ સંબંધિત છે, મરાકેશ જે એક્સેસિબલ નોલેજમાં છે. એલઆઈએસ ક્ષેત્રમાં આ સંધિઓની સમજ જરૂરી છે, કારણ કે લાઇબ્રેરીઓ વપરાશકર્તાને આંતરરાષ્ટ્રીય આઈપીઆર માહિતી સુધી પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.